આપણી જ બેન દીકરી આપણે મોટી કરવી, બોકા ભરીને તેડી તેડી લમણે હાથ દેવી, કપાળે હાથ દેવી દીકરી હોય કે બેન, અને પછી રૂપિયા ગણવી. મારો હગો ભાઈ હોય એને લાગુ પડે. આ સસ્તી માર્કેટનું શાક બકાલું નથી, બેન દીકરી છે ને ભારતની નારી કઈક જુદી છે ગોવાળણ, અને એના રૂપિયા ગણ્યા હોય ને એને લાગુ પડે. અને ગણ છે તે આમાં હજી ઘણા એવા છે. બંધન કોણ માને? ઈસુ બાપુ જેવા, શિવપુરી બાપુ જેવા સંતો મહંતો થઈ ગયા, એના બંધાને નથી માન્યા. વાંકા વળીને સાંભળવાનું ભાઈ, 3 ભલ્લેવાના જોડા પહેરીને મારી ઉપર હાલવાનું, લાખ લો મેર બોલવું હો ભાવનગરથી. પણ ભાગશાળી હો, એ બુદ્ધિશાળી આગેવાનો, એ ડાયા ડમરા ડાપણ વાળા આગેવાનો. હવે કાકા સાપરા વાળાની આ નાચની હામું જોવો, મારા અંતરિયાવ. આ નાચને અને સર્વેને દુવારે દુવારે મઢે મઢે સમજાવો. બેનને વેચતા નો હારા લાગવી, આ માંસના હાડના લોસાના રૂપિયા લેતા નો હારા લાગવી. મેં નથી લીધા હો ભાઈ, મારા હગા દાદા મારા ભાઈ લીધા હોય ને એને જેની લીધા હોય લાગુ પડે. આપણે બહુ આપણી ભરવાડ જાતને બહુ ઊંચી સવી તેને આપણે ગણાવી છે. તો બેનના રૂપિયા લેવાય, દીકરીઓ વેચાય, અને આમાં ભુવાય ભાગીદાર હોય, અમક પટેલાય હોય, અને નાચના આગેવાનો હોય, ઈના ઈ ચોર માસ્યાય હોય ભાઈ આમાં બધા. અને પાછો સમાજ ભેગો થાય ને ઈના ઈ મારા આગળ આવીને માવડી થઈને ઇન્ટરવ્યુ પાડતા હોય કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. એટલે ભાઈ લાગુ પડે ઓઢી લેજો, ભૂતકાળ જવા દેજો. આ ભવિષ્ય માટેની ક્લિપ છે, વર્તમાનમાં કાંઈક એવું કરો મારા રામ. અને હું તો આમ જો કોઈ મોટો આગેવાન નથી, પણ આમ જો આગેવાનનો દીકરો છું. આગેવાની મારા બાપને આજ પેઢીઓથી હોંપવામાં આવી, ત્યાં નાચથી રૂડા સેવી એમી મેર. 25 તોલા 50 તોલા 30 તોલા 40 તોલા એ તમારે કોકને હરામના રૂપિયા હશે, એ ભાઈ તમે હોને મઢાવજો. બાકી અમારી હારે રહેવું હોય ને તો તમે બાપ દાદાના ચાલુ ઘરાણામાં રહ્યો. 25 તોલા 30 તોલા જવા દો, આમાં કોઈ લંકામાંથી નથી આવ્યું. સમાજ હારે રહેવાય. તમારે ઘરાણું હોય ને તો તમારે મુબારક, હોનું હોય તો મુબારક, વાડિયું હોય તો મુબારક. વાડિયું નથી દેવાની જરૂર, ગાડિયું દીકરીઓને આણામાં નથી દેવાની જરૂર. કોઈ એવો નાતીલો હોય તો ભલા મણા નાચમાં કંકુ કનાય લાડિયું જો. નાતીલાના દીકરા ઘણા એમ નામ છે, ક્યાંય મેળ નથી બાંધતો. કેમ કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે ને મારા ભાઈ. કોણ કોની શીકણી લે? ગરીબનો બેલી થાવ, ગરીબનો તારણહાર થાવ, ગરીબના આગેવાન થાવ, એને આગેવાન કહેવાય. ઇન્ટરવ્યુ પાડીને અંતર સાંટીને સ્ટેજ ઉપર આપણે ભડાકા મળવી કરવા, અને હવારમાં ભોપાળા બહાર આવે અને એ સમાજને સ્ટેડિયમ જાણે. તમને શરમ ન લાગે આગેવાન શ્રી? આ એક તો હળાહળીનો યુગ, ઘરાણામાં કેટલાય લૂંટાઈ ગયા ને કેટલાય જાનના જોખમ મરાણાય છે આમાં ઘરાણા હાટે. આ ધાતુ ઉપર ઈ તમારી આબરૂ. તમારી આબરૂ કોને કહેવાય? મારી આબરૂ નાચની કોને કહેવાય? આપણી બેન દીકરી ઝાપાબાદ કામે ન જાવી જોવે. આપણી બેન દીકરી બીજાના ઠોસરા ઉટકવા જાય ને ત્યારે રૂવે રૂવે જુવાનીઓ 20 વર્ષનો 25 વર્ષનો હોય ને એને લાય લાગવી જોવે. ભરવાડનો દીકરો સાહેબ, સુરતામાં જ બોલું મારા રામ. પણ સત્યના શબ્દ એવા હોય કે કાળજે તાતા તેલ રેડાય વાલા. ગોવાળણની દીકરી પોદળા લેતી હારી લાગે, વાહેદા કરતી હારી લાગે, માટ્યામાં દૂધ ભરી દેતી હારી લાગે, પણ કોકના સડિયું ધોવા જાવું ને કોકના ગાભા ધોવા જાવું, એ મારા રામ આ રોટલા વીણવા જાવું, ઈ નો હારું લાગે. આગેવાન શ્રીઓ કોઈ ઓઢી ન લેતા ને, ઓઢી લો તો ખમા તમને ખોડિયારમાંની જાજુ આપે. આ તો આગેવાનનો ફાંકો લઈને ફરતા હોય ને બોલી ન એકતા હોય એની માટે છે. અને તમે સ્ટેજ ઉપર હાસુ ન બોલતા હોય ને ભાઈ, અને બોલાતું ન હોય ને તો તમારે હેઠે જ ઉતરી જવાય આગેવાનને. હો, સમાજ ભેગો થાવ, સમાજ આમ કરો, સમાજ ની પોતાના ઘરેથી સુધારા કરો. આપણે વીઆઈપી બની ગયા ને એ બાજુમાં નિહળમ જાણતા જ હોય આપણે કેટલા દોડડાયા ને કેટલા વીઆઈપી બની ગયા સવી. આ આપણા નિહળામાં 5 પછી ઘર હોય ન જાણતા હોય. બાજુમાં પૂછ ભાઈ, બાજુમાં પૂછ. ક્લિપ બહુ લાંબી થાય છે મારા રામ. ભૂતકાળ જવા દો, વર્તમાનમાં ડાયા ડમરાઓ એવું કાંક કરો બુદ્ધિશાળીઓ કે આમ જો ભવિષ્યમાં સર્વેને કામ લાગે. એને આગેવાન કહેવાય, એને માવડી કહેવાય. બાકી તો ખાસ નમ્રતાથી આ ગોવાળાની નાચ નો માધવ માવડી છે, ગાંડા ઘેલા માધ્યાની નાચ છે ને ગાંડો ઘેલો ભરવાડ બોલું છું ડાયા માટે છે. બરોબર, વધારે ડાયું થવાનું નહીં, નગર કાંક દોઢ ડાયા થવાઈ જાય. આ જેમ અત્યારે બોકાહા નાખવી છે એમ. કેમ કે આ તો ગાંડાની વણઝાત. જેને આ નાચે ગાંડા ગણ્યા ને એને હરિએ હોશિયાર ગણ્યા છે. જય દ્વારકાધીશ. થોડામાં બહુ જાજુ, અને સર્વે પળંગડા દીઠ સર્વે ભેગા થાવ. દુવારે ભુવાઓને માતાજીના પઢિયારોને ભેગા કરીને જે કઈ લાઈન લેવી હોય એ લ્યો. તેજીને ટકોર હોય અને ગધેડાને ડફણા હોય. આપણે ભલામણા કોણ છે? આપણું ગધેડામાં નામ ન આવવું જોઈએ, ડફોળમાં નામ ન આવવું જોઈએ. કેમ કે ભલામણા કાળિયો ઠાકર ડોટીને આવતો. એટલે બોલું, એ ગોવાળો
આપણને આ ગામ જાદી બુદ્ધિથી સંબોધે છે, પણ કાળિયો ઠાકર દોડીને આવતો. આપણી બુદ્ધિ ગધાડા જેવી નથી. ભલા મણા દી ઉગ્યામાં મોલ્લા ટહુકે એવી બુદ્ધ્યું છે ગોવાળોની. એટલે મારા ગોવાળોને નમ્ર વિનંતી કે આની વિશે આ નાચ રાડ્યું નાખે છે, હવે કાંઈક ભેગા થાવ અને કાંઈક કરો તો વધુ સારું. અને આ 2-4 મુદ્દા ડાયવર્ટ કરજો ને, આ 2-4 મુદ્દા તમારી ભાષામાં આગળ લાવજો. આ શબ્દ એની જ માટે છે જેની આવા ગુના કર્યા હોય એની. કદાચ તમને મોજ આવે ને તો તમતર ગાળ્યું દ્યો. મેરનો દીકરો છો, ફટલાય મારા બાપની છે, તો કરતા આવડતું હોય તો જ જાહેર બોલવાનું. નકર આમ જો આપણે ફળિયાના પટેલ બનીને બેહી રહેવાનું. સીમાડા ગજવે ને ઈ પટેલ કોક બીજા હતા. મારાને ખાસ નમ્ર વિનંતી, પુરાવો ચાંદ્ર આપવાનો લઈ લેજો. નાટ્ય મરવું, નાટ્ય તરવું અને નાટ્ય જીવવું. જય દ્વારકાધીશ. મારી નાચનું ભલું હજો, મારી નાચનું ભલું થાય.